તો હાલો ફ્રેન્ડ, કેમ છો? હું છું જસવંત રાઠવા અને તમે જોઈ રહ્યા છો જસવંત ગુજરાતી ચેનલ. તો આજે ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છું અને આજે હું બતાવવા જઈ રહ્યો છું એક મસ્ત મજાની યોજના. તો યોજના વિશે પૂરી માહિતી તમને આપવા જઈ રહ્યો છું, તો વિડીયોને તમે ધ્યાનથી જોજો અને વિડીયોને પૂરો જોતા રહેજો. અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબર નહીં કરી હોય ફ્રેન્ડ્સ, સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. કારણ કે તમે સબસ્ક્રાઈબર કરશો તો નવી યોજના વિશે તમને માહિતી મળતી રહેશે અને તમને હેલ્પ થતી રહેશે. તો એટલા માટે હું સબસ્ક્રાઈબર કરવાનું તમને વિનંતી કરી રહ્યો છું. તો ચાલો ફ્રેન્ડ, તમને મેં જે યોજના છે એ યોજના વિશે પૂરી માહિતી આપી દઉં. તો વિડીયોને શરૂઆત કરીએ. તો આ જે યોજના છે એ યોજના ગવર્મેન્ટ સરકાર માન્ય છે અને આ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના. તો વહાલી દીકરી યોજના એક સરકારી યોજના છે. એનાથી તમને કયા કયા લાભ થશે અને કયા કયા લાભ મળવાપાત્ર છે, એના માટે પ્રોસેસ શું છે, કયા કયા ડોક્યુમેન્ટ જોશે, એ બધી માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું. વિડીયોને સ્કીપ નહીં કરતા, નહીં તો તમને અમુક વિગતો ખબર નહીં પડશે. તો શરૂઆત કરીએ, ચાલો. તો યોજનાની વિગત છે, દીકરીને જન્મને પ્રોત્સાહન આપવા અને સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટેની આ યોજના શરૂઆત કરવામાં આવી છે. અને આ યોજનાની પાત્રતા છે કે 2019 કે એના પછી જે જન્મેલા બાળકો છે એના પ્રથમ 3 સંતાનો પૈકી ની દીકરીઓને આ યોજના આપવાનો લાભ આપવામાં આવે છે. અને લગ્ન કરેલ દંપતીને આ લાભ મળવા પાત્ર છે અને વાર્ષિક આવક 2 લાખથી વધુ હોવી ના જોઈએ. અને એના પુરાવા અથવા તો ડોક્યુમેન્ટ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોશે એની માહિતી આપી દો. તો ડોક્યુમેન્ટ માટે તમારે લાભાર્થી દીકરીનો જન્મ તારીખનો પ્રમાણપત્ર જોશે, માતા પિતાનું આધાર કાર્ડ જોશે અને માતા પિતાના શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા જન્મનો દાખલો, માતા પિતાની કુલ વાર્ષિક આવકનો દાખલો, દંપતીના પોતે હયાત તમામ બાળકોના જન્મનું પ્રમાણપત્ર, નિયતિ નમૂના સક્ષમ અધિકારીનું સોગંદનામું જોશે, અરજદારના રેશન કાર્ડ, લાભાર્થી દીકરીના માતા પિતાના બેંકની પાસબુક જોશે, લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્ન વ્યવહારનું પ્રમાણપત્ર પણ જોશે, લાભાર્થી દીકરીનું આધાર કાર્ડની નકલ જોશે. અને યોજનામાં હેઠળ મળવાપાત્ર લાભ અથવા તો વિગત 3 હપ્તામાં રકમ મળવાપાત્ર હશે. તો એમાં 1,10,000ની મળવાપાત્ર રકમ છે, જે 3 હપ્તામાં તમને મળશે. પહેલો હપ્તો તમારે 4,000નો વખશે. જ્યારે તમારી દીકરી પ્રથમ પહેલા ધોરણમાં આવશે ત્યારે એમને 4,000 મળશે અને એના પછી 9મા ધોરણમાં આવશે ત્યારે એમને 6,000 મળશે. અને દીકરી 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ અથવા તો કોલેજ કે લગ્ન સહાય તરીકે 1 લાખ રૂપિયાની સહાય મળવાપાત્ર છે. અને આ યોજનાનો નિકાલ 15 દિવસની અંદર થઈ શકે છે. અને એની અરજી આપણે ક્યાં કરવાની છે? તો અરજી માટેની માહિતી તમને આપી દઉં કે અરજી કરવા માટે તમારે નજીકની આંગણવાડી કેન્દ્ર ખાતે જવાનું હોય છે અને ત્યાં તમારે ફોર્મ ભરી શકાય છે. અરજી સહાય મંજૂર મહિલા અને બાળ અધિકારીઓ કરશે. અને આને તમને એક ફોર્મ જોઈતું હોય તો ફોર્મ તમારે લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, ત્યાંથી ફોર્મ તમારે ડાઉનલોડિંગ કરી લેવાનું છે. ફોર્મની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. અને ઓનલાઈન અરજી કરવા માટે તમારે આંગણવાડી કેન્દ્રમાં જઈને કોન્ટેક્ટ કરી લેવાનો. આ ફોર્મ પૂરેપૂરું ભરવાનું છે અને એ ફોર્મ તમે સબમિટ કરવાનું છે. તો વિડીયો કેવો લાગે ફ્રેન્ડ, મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલ સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો.